ગોંડલ નાગરિક બેંક જે થોડા સમય પહેલા ચર્ચામાં આવી હતી એ એટલા માટે કારણ કે જ્યારે આ બેંકની ચૂંટણી થઈ અને જ્યારે સામસામે પક્ષે ક્યાંક દલીલ કરવામાં આવી અને એ પછી ક્યાંક જે રીતે ગણેશ ગોંડલ પણ આમાં ચર્ચામાં આવ્યા હતા, એમની વાઇસ ચેરમેન પદે નિયુક્તિ કરવામાં આવી હતી કારણ કે તેઓ એ સમયે જેલમાં હતા, ચૂંટણીમાં એમણે ફોર્મ ભર્યું હતું અને તેઓ જીતી ગયા હતા। એ પછી ગણેશ ગોંડલ પણ ચર્ચામાં આવ્યા હતા। આજે ફરી એક વખત ગણેશ ગોંડલ ચર્ચામાં આવ્યા છે અને આ બેંક પણ ચર્ચામાં આવી છે કારણ કે આ બેંકની અંદર ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગોંડલ નાગરિક બેંકની અંદર ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિ કરવામાં આવી છે કારણ કે થોડા સમય પહેલા આપણે જોયું હતું કે વાઇસ ચેરમેન પદે જે ગણેશ ગોંડલ છે તેમને નિયુક્ત કરવામાં આવ્યા હતા। એ સમયે તેઓ જેલમાં હતા કારણ કે જે રીતે જુનાગઢની અંદર જે સંજય સોલંકીની આખી જે આ ઘટના બની હતી એ બાબતે એઓ જુનાગઢ જેલમાં હતા ત્યારે આ ચૂંટણી યોજાઈ હતી અને એ જ સમય દરમિયાન પછી એમનો વિજય થયો, તેઓ વાઇસ ચેરમેન બન્યા। પરંતુ હવે ગોંડલ નાગરિક બેંકમાં ચેરમેન વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી। નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળિયાની સહકારી ક્ષેત્રે 5 વર્ષ પૂરા થતા તેઓએ રાજીનામું આપ્યું હતું, જ્યારે વાઇસ ચેરમેન જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે જે ગણેશ ગોંડલ છે એમણે અન્ય સભ્યને તક મળે તેને લઈને સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું। આજરોજ નાગરિક બેંક ખાતે ચેરમેન અશોકભાઈ પીપળિયાની અધ્યક્ષતામાં જનરલ બોર્ડ મળ્યું। જનરલ બોર્ડમાં ચેરમેન વાઇસ ચેરમેનના નામોની વરણી કરવામાં આવી। નાગરિક બેંકના ચેરમેન તરીકે કિશોરભાઈ કાલરિયાના નામની વરણી કરવામાં આવી છે। વાઇસ ચેરમેન તરીકે ઓમદેવસિંહ જાડેજાની વરણી કરવામાં આવી। ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક થતા મોટી સંખ્યામાં સભાસદો, ડિરેક્ટરો અને ભાજપના કાર્યકર્તાઓ અહીંયા આવ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી। ખાસ કરીને જ્યારે ચર્ચા હતી આ બેંકની અને આ બેંકની અંદર જ્યારે વાઇસ ચેરમેન પદે જ્યારે ગણેશ ગોંડલની નિયુક્તિ કરવામાં આવી હતી ત્યારે ચર્ચા થતી હતી કે તેઓ જેલમાં બેસી ચૂંટણી કઈ રીતે લડશે અને તેમણે ચૂંટણી લડીને પણ બતાવી, જીતીને પણ બતાવી અને વાઇસ ચેરમેનનો હોદ્દો પણ આપી દેવામાં આવ્યો। પરંતુ અત્યારે ચર્ચા થઈ રહી છે કે અન્ય સભ્યને તક મળે એ માટે ગણેશ ગોંડલ કે જે જ્યોતિરાદિત્યસિંહ જાડેજા છે તેમણે પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું જેથી કરીને બીજા લોકોને પદ મળે અને આ સાથે જે વાઇસ ચેરમેન તરીકે ઓમદેવસિંહ જાડેજાની વરણી કરવામાં આવી એટલે કે જે ગોંડલ નાગરિક બેંક છે તેમના હવે વાઇસ ચેરમેન છે ઓમદેવસિંહ જાડેજા અને ચેરમેન તરીકે કિશોર કાલરિયા છે તેઓ બની ગયા છે। પરંતુ આ સાથે જે દ્રશ્ય અમારી સામે આવ્યા છે તે સૌથી પહેલા એમના ઉપર આપણે નજર કરીએ કારણ કે જે રીતે પહેલા ચેરમેન વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા પછી 5 વર્ષની મુદત પૂરી થઈ ગઈ સહકારી ક્ષેત્રે, પછી સ્વેચ્છાએ રાજીનામું આપવામાં આવ્યું, હવે નવા નામ જાહેર થયા છે। દ્રશ્ય ઉપર એકવાર નજર કરીએ। આજે ગોંડલ નાગરિક સહકારી બેંકનું જનરલ બોર્ડ હોય જેમાં દરેક ડિરેક્ટરો દ્વારા સર્વાનુમતે ચેરમેન તરીકે કિશોરભાઈ કાલરિયા તેમજ વાઇસ ચેરમેન તરીકે મારી નિમણૂક કરી છે, ત્યારે હું ચોક્કસ એટલું કહીશ મિત્રો, ત્યાગની રાજનીતિ છે। અમારા ચેરમેન અશોકભાઈ પીપળિયા અને વાઇસ ચેરમેન ભાઈ શ્રી ગણેશભાઈ આ બંને પદનો ત્યાગ કરી અને એક દરેક માણસને, નાના માણસને, નાના કાર્યકર્તાને તક મળે એ માટે આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની અમારી બંનેની નિમણૂક કરી છે। આ નિમણૂકે હું ધારાસભ્ય શ્રી ગીતાબા, માજી ધારાસભ્ય શ્રી જયરાજસિંહ, આ સૌનો ભારતીય જનતા પાર્ટી તેમજ એના કાર્યકર્તા, અમારા ડિરેક્ટરો, આ સૌનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। અશોકભાઈ પીપળિયા અને ગણેશભાઈ અને બાઉભાઈ આ ત્રણેયની ટીમમાં ખૂબ સારો વિકાસ થયો છે। અમારા બેના ભાગમાં તો ખાલી વિકાસને ખાલી ટકાવી રાખવાનું આવ્યું છે, બાકી ખૂબ સારો કામગીરી કરી છે અને ખૂબ બેંક વિકાસ કર્યો છે। એક જ મિનિટ રેડી ભારત માતા કી જય। ઓકે બરાબર.
હવે જે રીતે વાઇસ ચેરમેન પદેથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે, ગણેશ ગોંડલે સ્વૈચ્છિક રીતે આ રાજીનામું આપ્યું છે, તેમને લઈને પણ સવાલ અત્યારે લોકોના મનમાં થઈ રહ્યા છે કે સ્વેચ્છાએ આપ્યું છે કે પછી કોઈ બીજી વાત છે. પરંતુ અત્યારે જે આ માહિતી સામે આવી છે તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.